કઈ રીતે આ આખું ટેરિફ વોર જે છે તેની અસર ખાસ કરીને ભારતીય કંપનીઓ પર થતી જોવા મળી શકે છે અને કેટલી અસર કયા સેક્ટર પર વધારે રહેશે? ક્લિયરલી મેટલ સ્ટોક્સ માટે એક મોટા ઝટકાના ન્યૂઝ છે, કારણ કે ઓચિંતા જ પ્રેસિડેન્ટ ટ્રમ્પ એને અમેરિકાથી અનાઉન્સમેન્ટ કર્યું કે તેઓ કોઈ બી પ્રકારના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ્સ ઉપર 25%નું સીધું ટેરિફ લગાવશે. આ એક્ઝિસ્ટિંગ ડ્યુટીઝના ઓવર એન્ડ અબાવ છે. અને તમને અગર ખ્યાલ હોય તો અમેરિકામાં એટલે કે યુએસમાં લગભગ વર્ષના $100 બિલિયન આસપાસનું મેટલ ઇમ્પોર્ટ થાય છે, ચાહે જે સ્ટીલ હોય કે પછી એલ્યુમિનિયમ હોય. ઓબ્વિયસલી આના લીધે વૈશ્વિક રીતે તમે જોયું છે કે મેટલના ભાવમાં વોલેટિલિટી રહી છે, શેરોમાં વોલેટિલિટી રહી છે. ઇનફેક્ટ આજે નિફ્ટી મેટલ લગભગ 2.5% નીચે છે. 3 મહિનાના સમયગાળામાં પણ લગભગ મેટલ શેરોમાં 10%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એક ફિયર છે કે અગર ઇન્ડિયન ઇમ્પોર્ટ્સ પર બી યુએસ એક ટેરિફ લગાડે તો ક્યાંક ને ક્યાંક ભારતીય કંપનીઓને નુકસાન થાય. પણ અગર વાત કરીએ 2018ની લાસ્ટ ટાઈમની, તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને એક એક્ઝેમ્પશન મળ્યું હતું, કારણ કે ત્યારે બી યુએસએ એક મોટો ટેરિફ લગાવ્યો હતો, ખાસ કરીને રશિયા અને ચાઇનાના ઇમ્પોર્ટ્સ ઉપર. આ એક મોટું ઇમ્પેક્ટ કરી રહ્યું હતું ત્યારે, પણ ભારતીય ઇમ્પોર્ટ્સ ઉપર કંઈ એવી ખાસ અસર જોવા નથી મળી. તો આ ટાઈમ કેવી રીતે રિએક્શન જોવા મળે છે એ જોવાનું રહેશે. પણ ક્લિયરલી આ ટ્રમ્પનું જે ઓચિંતું અનાઉન્સમેન્ટ છે 25% ટેરિફનું, તેના લીધે ગ્લોબલી પણ અને લોકલી પણ તમે મેટલ શેરોમાં એક જોરદાર દબાણ જોઈ રહ્યા છો. ઓકે, તો મેટલ કાઉન્ટર એક નેગેટિવિટી બતાવી રહ્યા છે આ ટેરિફના સમાચારના લીધે. આભાર યતિન આપનો માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને મેટલ કાઉન્ટર ઓવરઓલ આજે એક ફોકસમાં એટલા માટે બનતો દેખાઈ રહ્યો છે અને ઘટાડો જે છે તે આપણને ઓવરઓલ નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બનતો દેખાયો છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ગૌરંગજી, આમાં પણ એક વ્યૂ, કારણ કે જો મેટલ પર સ્ટીલ પર જે પહેલાં 25% ટેરિફ હતી, હવે વધારાની 25% ટેરિફ લાગશે. સાથે એલ્યુમિનિયમ પર પહેલાં 10% ટેરિફ હતી, હવે ત્યાં 25%ની ટેરિફ એડ થતી જોવા મળશે. ઇમ્પોર્ટર્સ જે છે તેના પર ટેરિફનું દબાણ જે રીતે આવતું દેખાયું છે અને ટ્રમ્પ જે રીતે એક્શનમાં આવી રહ્યા છે, ટ્રેડ વોર જે રીતે આપણને થતી જોવા મળી શકે છે, ટેરિફની વોર, કઈ રીતે આને જોઈ રહ્યા છો? કારણ કે ફરી એકવાર મેટલમાં થોડું એક આને લીધે ખાસ કરીને વોલેટાઇલ કામકાજ આપણને જોવા મળશે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? આરતી, આ 25%ની ટેરિફની વૃદ્ધિ વાતો છે, હજુ સુધી કોઈ જાતની પહેલ અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતની ઉપર કે કોઈ અન્ય દેશની ઉપર કરી નથી. હજુ સુધી વાતો છે. આ જે ટેરિફની એલ્યુમિનિયમ અને સ્ટીલ પર અમુક પ્રોડક્ટ્સ પર, હવે અમુક પ્રોડક્ટ્સ કયા પ્રોડક્ટ્સ છે એની બી જાણકારી આપણી પાસે છે નહીં. 25% પૂરા લાગશે કે અમુક માત્રામાં લાગશે એની બી જાણકારી નથી. કયા દિવસથી લાગશે એની ઘોષણા રાષ્ટ્રપતિએ કરી નથી. તો એક નિજક રિએક્શન છે. અને મેં દર વખતે કીધું છે કે ધાતુ ક્ષેત્રમાં આ એક ભય રહેશે જ રહેશે. એક તો ચાઇનાનો અને બીજો અમેરિકાનો. ચાઇના તરફથી અવારનવાર વાતો આવે છે જેની અસર સારા સમાચારો પર સારી અસર, ખરાબ સમાચારો પર ખરાબ અસર. હવે અમેરિકાના રાષ્ટ્રપતિના એમને એક સપનું જોયેલું ગઈકાલે રાતના, આજે સવારે ઉઠીને એમને વાતો કરી છે કે મારે 25%ની ટેરિફ વધારવી પડશે અથવા તો લગાડવી પડશે અમુક મેટલ પર, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર. તો આવી જવા દો સ્પષ્ટીકરણ, પછી આપણે પ્રતિક્રિયા આપીએ એ વધારે યોગ્ય છે. આગળ પડતી વાત ને આગળ પડતી ટિપ્પણી હું કરતો નથી આરતી. તો મારી પાસે આવી જાય, પ્રમાણ આવી જાય એનું, પછી આપણે ચર્ચા કરશું. પણ દબાણ મેટલ ક્ષેત્ર પર રહેશે એવું લાગે છે. ઓકે, તો